આ પરિસ્થિતિ આપણે ગુજરાતની જોયેલી અને જાતે અનુભવેલી, અને અહીંયા જ નહીં આખા દેશની અંદર પણ જ્યાં જાઓ અહીંયા બોમ્બ ધડાકા થાય. ત્યાંથી આ રેલવેની અંદર બોમ્બ ધડાકો થયા, મુંબઈની અંદર બોમ્બ ધડાકો. કોણ? ત્રાસવાદીઓ આવે છે. કાશ્મીર તો જાણે હાથમાંથી ગયું હતું. ત્યાં તો જાહેરમાં ભારતનો તિરંગો બાળે અને આપણે કંઈ ના કરી શકીએ. પાકિસ્તાનના ઝંડા ત્યાં મકાનો ઉપર લહેરાઈ દીધેલા. જમ્મુની અંદર, ત્યાં આગળ શ્રીનગરની અંદર. શ્રીનગર ભારતનું, એના માટે તિરંગો ના લહેરાઈ શકાય એટલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ડોક્ટર મુરલી મનોહર જોશીજી આખી યાત્રા કાઢીને કીધું કે અમારે અહીંયા ઝંડો લહેરાવવા આવવું છે, અને આખા દેશમાંની ચર્ચા ચાલે. અને એ લોકોએ પછી ધમકી આપી કે કોની બાપની તાકાત છે કાશ્મીરની અંદર આવીને એનો ઝંડો તિરંગો લહેરાવે. આ સ્થિતિ પેલા 7 સિસ્ટર જે કહેવાય, આપણા 7 રાજ્યો બંગાળથી કરીને બધા, એને તો એ લોકોએ એમ કીધું કે અમે કાપી નાખશું ત્યાંથી. આ મરઘીનું ડોક છે અમે કાપી નાખશું. બંગાળથી કરીને એવી સ્થિતિ. પંજાબ આખું ભડકે બળે, એમ કહેવાય કે હવે તો ખાલિસ્તાન અહીંયા આગળ બનવાનું છે, હિન્દુસ્તાનનો ભાગ નહીં રહે. એક બાજુ આર્થિક સ્થિતિ, બહારથી લાવીને અનાજ ખાઈએ, અને અમેરિકા એમ કે અમે અનાજ આપવાનું રાતડિયા બંધ કરશું, એટલે આપણે ખાવું શું, એની પરિસ્થિતિ. તેલ લાવવાનું હોય તો ડબલા પેલા આવે કંટ્રોલની અંદર બનાવેલા, એમાંથી આમ તોડે ને, એ ત્યાંથી અમેરિકા વાળા તરત કંઈક વાગવા કરો, નહીં તો અમે નહીં કરીએ. આવી પરિસ્થિતિ. આપણા કારણે લડાઈ માટે ચાઇનાએ હુમલો કર્યો તો સૈનિકો પાસે પહેરવા હારી ગયા, તો શું મારી ગયા યુદ્ધ? તો કે પહેરવા માટે આપણે બૂટ નતા. બરફની અંદર સૈનિકોએ લડવાનું, અને ત્યાં કીધું કે આપણી પાસે બૂટ નતા પહેરવા મિલિટરી વાળાને, એના માટે એની અંદર જઈને દુશ્મનો સાથે લડવાનું. બંદૂક લાવવાની થાય તો AK-46 સુધીની રાઇફલ જ્યારે લાવવાની થઈ ત્યારે તેમ કે આ મોટી રાઇફલ છે અને અમે વિદેશમાંથી આવડી બંદૂકો લાવીએ છીએ. બંદૂક ભારતમાં ના બને. બંદૂક તો બંદૂક, એના કારતૂસો બનાવવા માટેની વ્યવસ્થા નહીં. કેટલીક બંદૂક અહીં બનાવી તો એનું કારતૂસો ના આપે કેટલાક દેશો. એટલે લડવાનું હોય ત્યારે એ લોકો કહી દે કે અમે કારતૂસ નહીં આપીએ. ભારતમાં અહીંયા બને, ટેન્કો બને, કે અહીંયા વિમાન બને, કે અહીંયા ફાઇટર જેટ બને, કે અહીંથી તૈયાર કરીને મિસાઇલ બનાવીને દુનિયાને આપણે સપ્લાય કરીએ, આવી સપનાની તો વાત જ નથી. અને એવા સંજોગોની અંદર કીધું છે ને, પરિત્રાણાય સાધુનમ વિનાશાય ચ દુષ્કૃતમ, ધર્મ સંસ્થાપના થાય સંભવાની યુગે યુગે, સંભવાની યુગે યુગે. અને એ સમયની અંદર આ દેશની અંદર એક ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદી નામના એક વ્યક્તિને જન્મ આપ્યો, અને એમના હાથની અંદર આ ધુરા હોપી. અને આજે બદલાયું ને, એ પછીનું આખું ગુજરાત અને ભારત જે બદલાયું હોય તો એની પાછળનો જે આજે અહીં ઘરે બેઠા બેઠા બહાર કમાવા જવાની જગ્યાએ અહીંયા ઉનાળામાં બાજરી પાકે ને, તો એ આ નરેન્દ્ર મોદી. સીધી વાત. આપણા દીકરા દીકરી ત્યાં આગળ ભણી અને શિક્ષક થાય, કે અહીંથી કલેક્ટર કે ડેપ્યુટી કલેક્ટર સુધી બધા પહોંચે, એને પાછળ એમનો આ પુરુષાર્થ દીકરા દીકરીને આગળ એ પકડી નિશાળ સુધી લઈ જાય. એમ કે ખરાબ બળબડતા પોરે આખી સરકારને મિલી ગામડે ગરીબનો કોઈ દીકરો કે દીકરી અભણ ના રહી જાય. ગામડે મૂક્યા, પૂરતા શિક્ષકો મૂક્યા, ઓરડા બનાવ્યા, આખી સરકારને કામે લગાડી. અને જાહેરમાં બોલીને કે આવું કર્યા પછી પણ ભણવા ના મિલે આપણે, નહીં મિલીને આવે, અમારો છોકરો છે અમે નક્કી કરશું. અને એ વખતે કે હું તમારી પાસે ભિક્ષુક બનીને ભીખ માંગુ છું, તમારી દીકરીને ભણાવવાનું મને વચન. આ રાજ્યનો મુખ્યમંત્રી ત્યાં આગળ આવીને ગુજરાતની ધરતી ઉપર આ વાત કરીને 100% નામાંકન જોશે મારે. અને એક પણ ડ્રોપ આઉટ રેટ વચ્ચેથી કોઈ ઉઠી જાય એવું નહીં ચાલે. 0 ડ્રોપ આઉટ રેટ સુધીની સંકલ્પ કરાવ્યો, અને શિક્ષણે આખું જીવન બદલ્યું. નર્મદા યોજના ચૂંટણીનો મુદ્દો બને રહે. 50 વર્ષ સુધી ચૂંટણીનો મુદ્દો. જવાહરલાલ નહેરુ હતા પ્રથમ વડાપ્રધાન, એમણે ત્યાં આગળ પથરો મૂક્યો, પરંતુ ના ડેમ થાય, ના નહેરો થાય, ના કોઈ પાવડો ભરીને માટી કાઢે. રાજ્યના મુખ્યમંત્રી તરીકે પોતે ઉપવાસ ઉપર બેઠા કેન્દ્ર સરકાર સાથે. આવું કદાચ ઇતિહાસમાં પહેલી ઘટના હશે. એને કીધું કે હું જ્યાં સુધી જો મારા ગુજરાતની આ મંજૂરી મને નહીં આપો તો મારા પ્રાણ જશે તો જશે, બાકી હું અહીંથી ઉઠીશ નહીં. અને સચ્ચિદાનંદજી મહારાજ અને એમની સાથે રહીને ગાંધીનગર અને અમદાવાદની અંદર ઉપવાસ ઉપર બેઠા. કેમ? મારા સેવાડાના ગામડાના માણસના ખેતર સુધી મારે પાણી પહોંચાડવું છે, અને મને સરકાર મંજૂરી નથી આપતી. આવું પહેલી વખત આ માણસ માંદો પડે
તો એ જ પૈસા ભરે ને. કેટલાય કેસ એમને મોકલી ગયા છે. પૈસા ના હોય, દવાખાને ના જઈ શકે, માણસ મૃત્યુ પામે. ક્યારે એવું કોઈ વિચારે કે સરકાર પૈસા આપે અને એમ કે 2 લાખ રૂપિયા સુધીનું કાર્ડ સરકાર આપશે અને એમ કે હવે તો 10 લાખ રૂપિયા સુધીનો ખર્ચો થશે તો સરકાર આપશે, તમારે ચિંતા નથી કરવાની. કોઈ બીમાર પડ્યો હોય તો કોઈ દવાને કારણે કરીને મૃત્યુ ના પામે. આવું કોઈ ઇતિહાસ બનાવી શકે? આ બનાવી ગણાવા જઈએ ને તો ઢગલા બંધ છે. હું ભાગશાળી છું કે મને સતત 10 વર્ષ સુધી કન્ટિન્યુ પાર્લામેન્ટરી બોર્ડમાં એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો અને બિલકુલ યુવાન અવસ્થાની અંદર હતું. યુવા મોરચાનો પ્રમુખ હતો ત્યારે પહેલી વખત એવી શરૂઆત થઈ કે યુવા મોરચાના પ્રમુખને પાર્લામેન્ટરી બોર્ડનો ભાગ બનાવ્યો અને પછી મહામંત્રી તરીકે પણ, અને સતત બાય ઇલેક્શનથી કરીને અહીંયા રાધનપુર પણ લગભગ 1 મહિનો એ મારા ઇલેક્શનની અંદર પણ રાષ્ટ્રીય મહામંત્રી હતા. ત્યારે ભાષણ કે વાત કે કશું ના આવડે એ ટાઈમે એમને નેતૃત્વ કરીને એમને કામ કરવાની પદ્ધતિ નજીકથી નિરખવાનો મોકો મળ્યો, જોવાનો મોકો મળ્યો. એમણે ક્યારેય પોતાના માટે વિચાર્યું નથી. એમણે માત્ર ને માત્ર પ્રજા માટે વિચાર્યું. એમનું વિચારવાનું હોય, નિર્ણયની કોઈ પણ પ્રક્રિયા હોય તો બધી બાબતોની અંદર પહેલો રાષ્ટ્ર, પહેલો ગરીબ માણસ, અને આપણું હિતનું હોય તો એમને પોતાને ગમે એટલું નુકસાન થાય તો એ સહન કરીને પણ એમણે નિર્ણય કરવાનો હોય તો પ્રજા માટે નિર્ણય કર્યો. મને યાદ છે કે એક વખત અમે ધારાસભ્યો તરીકે બધા રજૂઆત કરવા માટે ગયા કે ખેડૂતો માગે છે 12 કલાક વીજળી, 14 કલાક વીજળી, અને નહીતરા બધા આંદોલન કરે છે. અને માત્ર આંદોલન ખેડૂતો કરે એવું નહીં, વિપક્ષો કરે એવું નહીં, ભાજપના બધા ભેગાથી ઘણા બધા સાથે રહીને પરિવાર ક્ષેત્રથી કરીને બધા લોકો ઉપવાસ ઉપર બેઠા, બધું બહુ મોટું થઈ ગયું. એમણે કીધું મને વીજળી આપવાનો વાંધો નથી, પણ મારી ગુજરાતની ધરતી ઉપર પેટાળમાં પાણી તો છે નહીં, અને આ પાણી તો 10 વર્ષની અંદર ખતમ થઈ જશે. તો આનો ઉકેલ ડ્રીપ છે, ટપક સિંચાઈ છે. તમે વીજળી માંગો છો, પાણી હોય તો હું તમને વીજળી આપું ને. પાણી ધરતીના પેટાળમાં નથી, તમે વીજળી શેના માટે માંગો છો? અમે કીધું જે થાય, પણ સામે ચૂંટણી આવેલી 6 મહિનામાં, અને તમે આ બધું આંદોલન ચાલે છે, ગમે બધા ભેગા થઈને કે ચૂંટણી જીતીએ કે હારીએ, પરંતુ હું મારા ખેડૂતોના વિરોધમાં નિર્ણય ના કરી શકું. નહીતર પાણી પૂરું થઈ જશે તો આવતીકાલના છોકરા એમના જીવશે કઈ રીતે. આ નિર્ણય કરવાનું કામ આપણે એમની સામે લડીએ. હિત આપણું તોય આપણે કહીએ કે આ લડો, અને ત્યારે એમ કે તમને બચાવવા છે ને એટલા માટે કરીને હું તમને કહું છું કે તમે ડ્રીપ માગો, તમે પાણી માગો, તમે વીજળીનો વિષય નથી. અને આજે પાછળથી આપણા ધ્યાન ઉપર આવી વાત તો સાચી છે, એમને પહેલેથી ખબર પડતી હતી ને આપણે હાવ તળિયે ઝાટક થઈ ગયા ત્યારે ખબર પડી કે આ પાણી તો છે નહીં, હવે શેનું કરવું. આવા વિઝનરી લીડર, અને પોતે જાતે સહન કરીને પણ મારી પ્રજાનું ભલું થાય એના માટે. અને અહીંયા પૂરા દુનિયાની અંદર અત્યારે દિશા આપવાનું કામ થઈ રહ્યું છે. અત્યારે અમેરિકા જેવો દેશ એક દેશને દબાવી રહ્યા છે, ખતમ કરી રહ્યા છે, તમે જોતા હોય તો. અને એ જેની સામે એની નજર પડે ને એમ કે આને ખતમ કરી નાખે. મહાસત્તાઓને પણ ધબધાવી નાખે એવી પરિસ્થિતિ આવી છે. રશિયા જેવા દેશની સામે પડે, ચાઇનાની સામે પડે, આવી સ્થિતિ હોય, અને નાના મોટા જે દેશો હોય એને તો એમ કહી દે કે આનો વડાપ્રધાન ગયો એટલે ગયો, એમ કહી દે કે આ દેશની અંદર કાલે હું આંદોલન કરાવી નાખીશ, એટલે આંદોલન થઈ જાય અને ત્યાં આગળ તોફાન થઈને સળગી જાય. આવી પરિસ્થિતિ દુનિયાની અંદર ચાલી રહી છે. કોઈ દેશના વડાપ્રધાનને એમ કે હું અહીંથી ઉઠાવી દઈશ, અને ઉઠાઈને દેશના ચાલુ વડાપ્રધાનને ઉઠાઈને સીધા અમેરિકાની અંદર લઈ જાય કે તમારું શાસન તમારા દેશમાં નથી, અમે નક્કી કરશું. આવી પરિસ્થિતિ, મારે એની તલવાર, એવો એક યુગ અત્યારે આવી ગયો છે. અને એવી પરિસ્થિતિની અંદર ભારત દેશને બચાવી રાખવું અને ભારત દેશને ટકાવી રાખવું, અને એની સામે સામી સાથીએ જેને ઉભો રહે માણસ અને કે મારા દેશની પોલિસી મારા દેશ પ્રમાણે બનશે, એમ કે રશિયા પાસે તમારે તેમ નહીં લેવાનું, નહીતર અમે આમ કરશું. અને ત્યારે એમ કે મારા દેશની ઉર્જા શક્તિ છે, એનું સંચાલન અને એના નિર્ણયો મારો દેશ કરશે. અને બોલ્યા ચાલ્યા વગર જે નિર્ણય કરવો હોય એ જ નિર્ણય કરવાનો. આટલી મક્કમતાથી કામ કરવું કોઈ નાની ઘટના નથી.
બહુ મોટી ઘટના છે. અને આવી પરિસ્થિતિની વચ્ચે કામ કરવું, કોઈ એક બે દેશની વાતો નથી કરતો. કોઈ એક દેશના વડાપ્રધાન કે પ્રમુખ હોય અને ત્યાં જઈને એના ઘરમાં જઈને સીધો ફાયરિંગ કરીને મારી નાખે અને કે જાઓ ખતમ તમારો દેશ. અને એવા સંજોગોની અંદર ભારત દેશમાં મક્કમતા પૂર્વક એક વિઝનરી અને લોંગ ટર્મ વિચારી શકે એવું નેતૃત્વ આપણને મળ્યું છે. થોડી ઘણી ચળવળ કોઈએ બાજુમાં જઈને નેપાળ દેશમાંથી કરી. એના વડાપ્રધાને કીધું કે ના, હું ચાઇના તરફી આમ નિર્ણય કરીશ. બીજા જ દિવસે ત્યાં નેપાળના લોકો આંદોલન કરે અને ઉલાડીને એના વડાપ્રધાનને કાઢી મૂકે અને ત્યાં બેઠો બેઠો કે લ્યો હવે કરવું છે, અને એને નક્કી કરીને મૂકી દીધું હું આને બેહાડું છું. એ વડાપ્રધાન હશે તમારો નેપાળ. આવી પરિસ્થિતિ ત્યાંથી થાય. બાંગ્લાદેશની અંદર ત્યાં આગળ જઈને ચાલે, શેખ હસીના એમ કે હું અમારા દેશનો નિર્ણય અમે કરીશું ભેગા રહી. બીજા દિવસે એની સામે એના જ દેશના લોકો આંદોલન કરે અને ઉલાડીને મૂકી દે, અને એમણે જેને પહેલથી એવોર્ડ આપેલું હોય એ માણસને તે પ્રેસિડેન્ટ તરીકે બેસાડી દે. એના દેશની અંદર જ જઈને ફાટફૂટ પાડીને આખા જન્મ તે રીતે તૈયાર કરવાનું કે નેટવર્ક જે છે, સોશિયલ મીડિયા આખે આખું એમની પાસે લઈ લીધું. ગૂગલ તો એ અમેરિકા પાસે, મેટા અમેરિકા પાસે, વોટ્સઅપ તો એમની પાસે. એક સાથે નક્કી કરી નાખે અને જેની સામે જેવું કરવું હોય એવું આંદોલન કરવડાવે. એના ઉપર જ નવી જનરેશનને બિચારાને ખબર જ ના હોય તો કેટલાક દેશ તો એની હાથે નાથે મરી જાય, એની જાતે ને જાતે પોતાના પગ કાપી નાખે, એવી પરિસ્થિતિ. અને એની વચ્ચે દેશને સલામત ટકાવી રાખવો અને દેશને આગળ વધારવું, એ પડકારની વચ્ચે કામ આ માણસ આપણા માટે કરી રહ્યા છે. અને રાત દિવસ દુનિયાની અંદર જ્યાં પણ લાગે કે મારો દેશ કઈ રીતે આગળ આવે એના માટે સતત મથ્યા કરે છે. આવો જ અખતરો હમણાં થોડા દિવસ પહેલા ભારત માટે કર્યો સોશિયલ મીડિયાના માધ્યમથી. અને અહીંથી ને આખી દુનિયાની અંદરથી એમ લાગવા મળ્યું ઓહો 40, 10 લાખ, 20 લાખ, 30 લાખ લોકો છે. અને જેમ બીજા દેશોને અંદર જઈને ડિસ્ટર્બ કરતા હતા એવી જ ચાલ હમણાં થોડા દિવસ પહેલા ભારતની અંદર થયા. કોકરોચ, સમજ્યા તમે? અને આ ઘટના કરીને કીધું કે ભારતની અંદર અમે આમ કરીને કરશું, પરંતુ એમને ખબર નથી કે નાનપણથી કરી અને જે માટીએ અમને તૈયાર કર્યા છે, આ ગુજરાતની ધરતીનું ધાવણ ધાવીને મોટો થયેલો માણસ છે, એને તમારી આવા ષડયંત્રોને કારણે કરીને અમેરિકામાં બેઠા કોઈ ષડયંત્ર કરે એના કારણે કરીને હિન્દુસ્તાનને તમે ઝુકાવી શકો એવું ન થાય. આ બદલાયેલું ભારત છે, આ નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળું ભારત છે, આ સમજણ સાથે આગળ વધવા વાળું ભારત છે. અને એકદમ એમની ચાલો જે હતી બધી ઊંધી નાખી. રોજ કેટલા પ્રેશરો, કેટલા ષડયંત્રો દેશ સામે ચાલતા હોય, અને દેશના એ બધા ષડયંત્રોની સામે દેશના લીડર તરીકે એ બધા ઘા ઝીલીને એ માણસ દેશને આગળ લઈ જવા માટે મહેનત કરે છે. એટલે આપણે બુદ્ધિજીવી લોકો છીએ. આપણે વિચારવાનો દ્રષ્ટિકોણ પણ એ રીતે વિચારવો પડે કે સંકટો નાના મોટા આમ હોય એવા નથી. સંકટો ત્યાંથી ઉભા કરી રહ્યા છે. તેલની ખેંચ ઉભી કરાવી, પેલી આવી તકલીફ કરવી, એટલે દેશની અંદર જ ઓબાળા કરાવવા, અને દેશની અંદર ઓબાળા થાય પછી કોઈક નવી પાછી કઠપૂતળી લાવીને બેસાડી દેવા માટેના બીજા દેશોમાં ષડયંત્રો ચાલે છે. એવા કેટલા બધા ષડયંત્રો એમણે કર્યા. બાજુમાં પાકિસ્તાનની અંદર તમે જુઓ ને, ઇમરાન ખાનની આખી સરકાર આખો પકડીને જેલમાં પૂરી દે, હજુ જેલમાં છે. અને કીધું કે હવે ભૂખે માગો એમ. કેટલા ડીઝલના ભાવ શું? તો કે 4.5 રૂપિયા. બાજુમાં તમે આજુબાજુમાં પૂછો ત્યારે ખબર પડે. હવે શું કરો? હવે કે અમારા હાથમાં નથી. નેપાળની અંદર જઈને જાઓ, બાંગ્લાદેશમાં જાઓ, હવે શું? હવે તમે અમે કહીએ પ્રમાણે તમારે કરવાનું. એટલે સમાનપૂર્વક જીતતા સ્વતંત્ર દેશને, જેની અંદર ડેમોક્રેસી હોય, અને વિશ્વની સૌથી મોટી ડેમોક્રેસી એ હિન્દુસ્તાન છે. એટલે હિન્દુસ્તાન કેટલાય શક્તિઓને એવું લાગે છે કે આ ભવિષ્યની અંદર વિશ્વની મહાસત્તા બની જશે. અને આજે આર્થિક રીતે ચોથા નંબરની શક્તિ બની છે. બ્રેન ભારત દેશના લોકોનો છે. દુનિયાની અંદર પણ હિન્દુસ્તાનીઓ ચારે બાજુ મોટા જે સીઓ છે મોટી કંપનીઓના, મલ્ટીનેશનલ કંપની, એ ભારતના લોકો છે. અને ભારત જે પ્રમાણે આગળ વધી રહ્યું છે, હવે ભારત માત્ર માર્કેટ નથી રહ્યું, ભારત હવે એક્સપોર્ટ કરી શકે એવી શરૂઆત થઈ છે. અહીંયા સ્ટાર્ટઅપ થવા માંડ્યા છે, અહીંયા ઇન્ડસ્ટ્રી ડેવલપ થવા માંડી છે, અહીંયા ફૂડની અંદર આત્મનિર્ભર થઈ ગયું છે ભારત દેશ. અને હવે વેપન્સની અંદર, શસ્ત્રોની અંદર પણ આત્મનિર્ભર થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ઇકોનોમી પણ ડેવલપ થઈ રહી છે.
અને દુનિયામાં સૌથી યંગ દેશ કહેવાય એ ભારત છે. અને ભારત દેશ અત્યારે જે પ્રમાણે આગળ વધી રહ્યો છે, અને આપણે બધા ભાગ્યશાળી છીએ કે દુનિયાનો ઇતિહાસ બદલાઈ રહ્યો છે અને આપણી ભારત માતા વિશ્વગુરુ સ્થાને બિરાજમાન થાય, આપણો ભારત દેશ વિશ્વની મહાસત્તાઓ જે બની છે એની અંદર સ્થાન પહોંચે, અને એમાં નાનકડું યોગદાન આપણા બધાનું છે. આપણે નાનકડું યોગદાન આપણા બધાનું છે. આપણને જાણતા અજાણતા આપણને ખબર નથી કે આપણે નવો ઇતિહાસ બનાવી નાખ્યો છે, પરંતુ એક નવો ઇતિહાસ બન્યો છે અને હવે નવો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે. અને એવા સંજોગોની અંદર આપણે બધા ભેગા મળીને 12 વર્ષની તપશ્ચર્યા ગુજરાતની અંદર એમણે કરી અને 12 વર્ષની દેશની અંદર જે તપશ્ચર્યા કરી રહ્યા છે, ત્યારે આપણે સજાગતાપૂર્વક આંખ પણ ખુલ્લી રાખીએ, કાન પણ ખુલ્લા રાખીએ અને હૃદયથી આપણે બધા ભેગા થઈને દેશ આપણા માટે પ્રથમ છે, પહેલા દેશ પછી આપણે, એટલે રાષ્ટ્ર પ્રથમ તરીકે આપણે બધા દેશના પ્રધાનમંત્રી અને દેશના નેતૃત્વ સાથે અડીખમ એ રીતે ઉભા રહીએ. એમને બેઠા બેઠા એમ લાગવું પડે મારું બધું છે તો બરાબર, જેમ બંગાળ વાળાએ કર્યું ને એ રીતે નિર્ણય હોય બધા, એક ચારે બાજુ જેને જે ચાલતું હોય, પરંતુ અમે દેશ તરીકે સાથે છીએ. બસ આટલી જ વાત કરવાની હતી. માન્ય આયોજક મિત્રોને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન. માન્ય મંત્રીશ્રી, ઘણા સમય પછી મને નાનકડું આવું ભાષણ કરવાનો મોકો મળ્યો, એ માટે તમારો બધાનો હૃદયથી આભાર.